પ્રશ્ન 1. ભારતના બંધારણના કયા ભાગમાં રાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે? જવાબ: ભાગ 5. પ્રશ્ન 2. ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 3. રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? જવાબ: અનુચ્છેદ 52. પ્રશ્ન 4. સંઘની કારોબારી શક્તિ રાષ્ટ્રપતિમાં નિહિત છે તે કયો અનુચ્છેદ દર્શાવે છે? જવાબ: અનુચ્છેદ 53. પ્રશ્ન 5. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જવાબ: આયર્લેન્ડ. પ્રશ્ન 6. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ? જવાબ: 35 વર્ષ. પ્રશ્ન 7. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે? જવાબ: સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. પ્રશ્ન 8. શું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મનોનીત નિમાયેલા સભ્યો ભાગ લઈ શકે? જવાબ: ના. પ્રશ્ન 9. દિલ્હી અને પુડુચેરી વિધાનસભાના સભ્યોને કયા સુધારા દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતાધિકાર મળ્યો? જવાબ: 70મો બંધારણીય સુધારો 1992. પ્રશ્ન 10. રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? જવાબ: પરોક્ષ પદ્ધતિ, એકલ સંક્રમણીય મત પદ્ધતિ. પ્રશ્ન 11. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કેટલા ટેકેદારો હોવા જોઈએ? જવાબ: 50 પ્રસ્તાવકો અને 50 ટેકેદારો. પ્રશ્ન 12. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડિપોઝિટની રકમ કેટલી હોય છે? જવાબ: 15,000 રૂપિયા. પ્રશ્ન 13. જો ઉમેદવારને કુલ મતના કેટલા ભાગના મત ન મળે તો ડિપોઝિટ જપ્ત થાય છે? જવાબ: 1/6 ભાગ. પ્રશ્ન 14. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? જવાબ: ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI. પ્રશ્ન 15. ભારતના મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે? જવાબ: સુપ્રીમ કોર્ટના વરિષ્ઠતમ ન્યાયાધીશ. પ્રશ્ન 16. રાષ્ટ્રપતિના શપથની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 60. પ્રશ્ન 17. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? જવાબ: 5 વર્ષ. પ્રશ્ન 18. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? જવાબ: ઉપરાષ્ટ્રપતિને. પ્રશ્ન 19. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ સૌપ્રથમ કોને કરે છે? જવાબ: લોકસભાના અધ્યક્ષને. પ્રશ્ન 20. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ઇમ્પીચમેન્ટ કયા અનુચ્છેદ મુજબ ચલાવી શકાય? જવાબ: અનુચ્છેદ 61. પ્રશ્ન 21. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કયા કારણસર લગાવી શકાય? જવાબ: બંધારણના ઉલ્લંઘન બદલ. પ્રશ્ન 22. મહાભિયોગની પ્રક્રિયા સંસદના કયા ગૃહમાં શરૂ કરી શકાય? જવાબ: કોઈપણ ગૃહમાં, લોકસભા અથવા રાજ્યસભા. પ્રશ્ન 23. મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે કેટલા સભ્યોની સહી જરૂરી છે? જવાબ: ગૃહના 1/4 સભ્યોની. પ્રશ્ન 24. રાષ્ટ્રપતિને મહાભિયોગની નોટિસ કેટલા દિવસ પહેલા આપવી પડે છે? જવાબ: 14 દિવસ પહેલા. પ્રશ્ન 25. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે કેટલી બહુમતી જોઈએ? જવાબ: ગૃહની કુલ સભ્ય સંખ્યાના 2/3 બહુમતી. પ્રશ્ન 26. કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ પુનઃચૂંટણી માટે પાત્ર છે? જવાબ: અનુચ્છેદ 57. પ્રશ્ન 27. રાષ્ટ્રપતિની ખાલી પડેલી બેઠક કેટલા સમયમાં ભરવી પડે છે? જવાબ: 6 મહિનાની અંદર. પ્રશ્ન 28. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ: ડો. રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 29. સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિ પદે રહેનાર વ્યક્તિ કોણ છે? જવાબ: ડો. રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 30. ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ: ડો. ઝાકિર હુસૈન. પ્રશ્ન 31. હોદ્દા પર ચાલુ હોય ત્યારે અવસાન પામનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ: ડો. ઝાકિર હુસૈન. પ્રશ્ન 32. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ: પ્રતિભા પાટીલ. પ્રશ્ન 33. ભારતના હાલના 15મા રાષ્ટ્રપતિ કોણ છે? જવાબ: દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન 34. ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? જવાબ: દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન 35. નિર્વિરોધ ચૂંટાયેલા ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ: નીલમ સંજીવ રેડ્ડી. પ્રશ્ન 36. ભારતના કયા રાષ્ટ્રપતિ મિસાઇલ મેન તરીકે ઓળખાય છે? જવાબ: ડો. APJ અબ્દુલ કલામ. પ્રશ્ન 37. રાષ્ટ્રપતિ પાસે કઈ કઈ સત્તાઓ હોય છે? જવાબ: કારોબારી, ધારાકીય, નાણાકીય, ન્યાયિક અને સૈન્ય સત્તાઓ.
પ્રશ્ન 38 ભારતીય સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 39 વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ અનુચ્છેદ 75 મુજબ. પ્રશ્ન 40 રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 41 ભારતના એટોર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 42 CAG નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 43 ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 44 નાણાં પંચ ફાઇનાન્સ કમિશનની રચના કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ દર 5 વર્ષે. પ્રશ્ન 45 રાષ્ટ્રપતિ સંસદમાં કુલ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? જવાબ 12 સભ્યો માત્ર રાજ્યસભામાં. પ્રશ્ન 46 એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂકની જોગવાઈ કયા સુધારા દ્વારા રદ કરવામાં આવી? જવાબ 104મો બંધારણીય સુધારો. પ્રશ્ન 47 રાષ્ટ્રપતિને વટહુકમ ઓર્ડિનન્સ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 123. પ્રશ્ન 48 વટહુકમની મહત્તમ અવધિ કેટલી હોઈ શકે? જવાબ 6 મહિના અને 6 અઠવાડિયા. પ્રશ્ન 49 સંસદનું સત્ર બોલાવવાની અને વિખેરવાની સત્તા કોની પાસે છે? જવાબ રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન 50 લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે? જવાબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી. પ્રશ્ન 51 સંસદની સંયુક્ત બેઠક જોઇન્ટ સિટિંગ કોણ બોલાવે છે? જવાબ રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108. પ્રશ્ન 52 રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 72. પ્રશ્ન 53 શું રાષ્ટ્રપતિ ફાંસીની સજા માફ કરી શકે છે? જવાબ હા. પ્રશ્ન 54 સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 143. પ્રશ્ન 55 રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 352. પ્રશ્ન 56 રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 356. પ્રશ્ન 57 નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 360. પ્રશ્ન 58 ભારતમાં અત્યાર સુધી કેટલી વાર નાણાકીય કટોકટી લાગી છે? જવાબ એક પણ વાર નહીં. પ્રશ્ન 59 રાષ્ટ્રપતિ પાસે કેટલા પ્રકારની વીટો સત્તા હોય છે? જવાબ 3 એબ્સોલ્યુટ, સસ્પેન્સિવ અને પોકેટ વીટો. પ્રશ્ન 60 પોકેટ વીટોનો ઉપયોગ કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ જ્ઞાની ઝૈલ સિંઘ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ માટે. પ્રશ્ન 61 રાષ્ટ્રપતિના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? જવાબ સંસદ. પ્રશ્ન 62 રાષ્ટ્રપતિનો માસિક પગાર હાલમાં કેટલો છે? જવાબ 5 લાખ રૂપિયા. પ્રશ્ન 63 રાષ્ટ્રપતિના પગાર પર ટેક્સ લાગે છે? જવાબ ના, તે કરમુક્ત હોય છે. પ્રશ્ન 64 ભારતના કયા રાષ્ટ્રપતિ તત્વચિંતક તરીકે જાણીતા હતા? જવાબ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન. પ્રશ્ન 65 રાષ્ટ્રપતિ ભવન કઈ ટેકરીઓ પર આવેલું છે? જવાબ રાયસીના હિલ્સ. પ્રશ્ન 66 રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ટ કોણ હતા? જવાબ એડવિન લ્યુટિયન્સ. પ્રશ્ન 67 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSCના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 68 આંતરરાજ્ય પરિષદ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની સ્થાપના કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 69 અનુસૂચિત જાતિ SC અને જનજાતિ ST આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 70 કોઈપણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે? જવાબ રાષ્ટ્રપતિ પાસે. પ્રશ્ન 71 દરેક બિલ ક્યારે કાયદો બને છે? જવાબ જ્યારે રાષ્ટ્રપતિ તેની પર સહી કરે ત્યારે. પ્રશ્ન 72 નાણાં બિલ મની બિલ કોની પૂર્વ મંજૂરીથી લોકસભામાં રજૂ થાય છે? જવાબ રાષ્ટ્રપતિની. પ્રશ્ન 73 સંસદમાં બજેટ કોણ રજૂ કરાવે છે? જવાબ રાષ્ટ્રપતિ નાણામંત્રી દ્વારા. પ્રશ્ન 74 ભારતના કયા મુખ્ય ન્યાયાધીશે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી? જવાબ જસ્ટિસ M. હિદાયતુલ્લા. પ્રશ્ન 75 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિવાદ થાય તો તેનો ઉકેલ કોણ લાવે છે? જવાબ સુપ્રીમ કોર્ટ. અનુચ્છેદ 71.
પ્રશ્ન 76 રાષ્ટ્રપતિના પદ માટે લાભનું પદ ઓફિસ ઓફ પ્રોફિટ ન હોવું જોઈએ તેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 58. પ્રશ્ન 77 સર્વોચ્ચ અદાલત અને વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 78 ભારતના કયા રાષ્ટ્રપતિનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે? જવાબ દ્રૌપદી મુર્મુ. પ્રશ્ન 79 રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટીને સંસદની મંજૂરી કેટલા સમયમાં જોઈએ? જવાબ 1 મહિનામાં. પ્રશ્ન 80 રાષ્ટ્રપતિ શાસનને સંસદની મંજૂરી કેટલા સમયમાં જોઈએ? જવાબ 2 મહિનામાં. પ્રશ્ન 81 રાષ્ટ્રપતિ શાસન એકસાથે વધુમાં વધુ કેટલા સમય માટે લંબાવી શકાય? જવાબ 3 વર્ષ. પ્રશ્ન 82 રાષ્ટ્રપતિને સલાહ અને સહાય આપવા માટે મંત્રીમંડળ હશે તે કયો અનુચ્છેદ છે? જવાબ અનુચ્છેદ 74. પ્રશ્ન 83 રાષ્ટ્રપતિ કયા ગૃહના સભ્ય હોવા જોઈએ? જવાબ કોઈ પણ ગૃહના નહીં પણ લોકસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. પ્રશ્ન 84 સંસદના બંને ગૃહો વચ્ચે મડાગાંઠ સર્જાય ત્યારે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? જવાબ લોકસભાના અધ્યક્ષ પણ બોલાવે છે રાષ્ટ્રપતિ. પ્રશ્ન 85 રાષ્ટ્રપતિ પદની લાયકાત કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 58. પ્રશ્ન 86 ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ જે રાષ્ટ્રપતિ બન્યા હોય તે કોણ? જવાબ ડો. રાધાકૃષ્ણન. પ્રશ્ન 87 શું રાષ્ટ્રપતિ રાજ્યસભાનું વિસર્જન કરી શકે? જવાબ ના, રાજ્યસભા કાયમી ગૃહ છે. પ્રશ્ન 88 રાષ્ટ્રપતિના મહાભિયોગમાં કોણ ભાગ લે છે પણ ચૂંટણીમાં નથી લેતું? જવાબ સંસદના મનોનીત સભ્યો. પ્રશ્ન 89 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે પણ મહાભિયોગમાં નથી લેતું? જવાબ રાજ્યોની વિધાનસભાના સભ્યો. પ્રશ્ન 90 રાષ્ટ્રપતિને જેલની સજા થઈ શકે? જવાબ ના, હોદ્દા પર હોય ત્યારે તેમની ધરપકડ થઈ શકતી નથી. પ્રશ્ન 91 ભારતના બંધારણીય વડા કોણ છે? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 92 ભારતના વાસ્તવિક વડા કોણ છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 93 રાષ્ટ્રપતિની મંજૂરી વગર કયા બિલ પરત મોકલી શકાય નહીં? જવાબ નાણાં બિલ અને બંધારણીય સુધારા બિલ. પ્રશ્ન 94 રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન કયા મૂળભૂત અધિકારો રદ કરી શકતા નથી? જવાબ અનુચ્છેદ 20 અને 21. પ્રશ્ન 95 ભારતના કયા રાષ્ટ્રપતિએ સૌથી વધુ વટહુકમ બહાર પાડ્યા હતા? જવાબ ફખરુદ્દીન અલી અહેમદ. પ્રશ્ન 96 ભારતના કયા રાષ્ટ્રપતિએ પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો? જવાબ જ્ઞાની ઝૈલ સિંઘ. પ્રશ્ન 97 રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ઉમેદવારનું નામ કેટલા સભ્યો દ્વારા સૂચવવું જોઈએ? જવાબ 50 સભ્યો. પ્રશ્ન 98 ભારતના કયા રાષ્ટ્રપતિ ટ્રેડ યુનિયન આંદોલન સાથે સંકળાયેલા હતા? જવાબ વી. ગિરી. પ્રશ્ન 99 રાષ્ટ્રપતિને માર્ગદર્શન આપવા કઈ સંસ્થા હોય છે? જવાબ કેન્દ્રીય મંત્રીમંડળ. પ્રશ્ન 100 ભારતના કયા રાષ્ટ્રપતિએ 2 વાર શપથ લીધા હતા? જવાબ ડો. રાજેન્દ્ર પ્રસાદ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.